તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વ્યારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ પૂર્ણેશ મોદીએ દેશ માટે શહીદી વહોરનાર વીર સપૂતો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। પ્રસંગોચિત સંબોધનમાં તેમણે ગુજરાત અને કેન્દ્ર સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સમગ્ર તાપી જિલ્લાના તમામ નાગરિકોને અનેક શુભેચ્છા અનેક શુભકામના। સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ આપણે કદી ના ભૂલીએ। મહાપુરુષોમાંથી સતત પ્રેરણા લઈને આગામી દિવસો જે વિકસિત ભારત મોદી સાહેબે જે સપનું આપ્યું છે એમાં વિકસિત ભારતની પાછળ જે ગુંજ છે એ નેશન ફર્સ્ટની છે, રાષ્ટ્ર પ્રથમની છે, પૂરા વિશ્વમાં હિન્દુસ્તાન પ્રથમ ક્રમે રહે તેની છે અને હિન્દુસ્તાન મહાસત્તા બને તેની છે। તો આપણે સૌ વિકસિત ભારત માટે કટિબદ્ધ બનીએ, સંકલ્પબદ્ધ બનીએ અને આગામી આપણું જે જીવન છે એ વિકસિત ભારતની પાછળ લગાવીએ। ધન્યવાદ।